આપણે વિદ્યુત ક્ષેત્ર વાત કરી કે બિંદુવત વીજભાર માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E બરાબર Q/R² ની આપણે વાત કરી. હવે એના પછીનો ટોપિક છે વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? આ એટલે બે ડાયપોલ એટલે ધ્રુવ કે જેમાં બે ધ્રુવ છે. ડાયપોલની વ્યાખ્યા છે કે પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના પણ કેવા વિજાતીય વીજભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. યાદ રાખો આમાં ખાસ કે બંને વચ્ચેનું અંતર પરિમિત છે, બંને વીજભારના મૂલ્ય સમાન છે, પરંતુ બંને વીજભાર કેવા છે? વિજાતીય. તો આ બે વીજભારો વાળી તંત્ર બને એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. ધારો કે આ -q વીજભાર છે, એનાથી અમુક અંતરે આપણે +q વીજભારને મૂકી દઈએ. આ જે તંત્ર બન્યું એ તંત્રને કહેવાય છે વિદ્યુત ડાયપોલ. આપણે બે વીજભારો વચ્ચેનું અંતર ગણતરીઓમાં સરળતા પડે એ માટે બંને વચ્ચેનું અંતર આપણે લઈએ છીએ 2a. એટલે એના મધ્ય બિંદુથી બે ભાગ પાડીએ તો a + a એટલે 2a આપણે લઈએ છીએ. હવે વિદ્યુત ડાયપોલમાં એને ડાયપોલ મોમેન્ટ છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેને આપણે દર્શાવીએ છીએ સદિશ p વડે, જેની દિશા માઈનસ વીજભારથી પ્લસ વીજભાર તરફની છે. ડાયપોલને ડાયપોલ મોમેન્ટ છે જેનો સંકેત છે સદિશ p, જેની દિશા માઈનસ વીજભારથી પ્લસ વીજભાર તરફની છે. અને ડાયપોલ મોમેન્ટનું જે ઇક્વેશન છે એ આપણે આવું લખીએ છીએ 2a. ડાયપોલ મોમેન્ટ પોતે સદિશ રાશિ છે એટલે એની આપણે જે દિશા કહી એ -q વીજભારથી +q વીજભાર તરફની છે. એનું ઇક્વેશન છે p બરાબર 2aq. 2a એટલે બે વીજભારો વચ્ચેનું અંતર, q એટલે બેમાંથી કોઈ પણ એક વીજભારનું મૂલ્ય. એટલે તમે -q લો કે +q લો, પણ જ્યારે મૂલ્ય લખીએ ત્યારે માઈનસ કે પ્લસનો ઉલ્લેખ કરતા નથી. એટલે અહીં q એ બેમાંથી કોઈ પણ વીજભારનું મૂલ્ય, 2a એટલે બે વીજભાર વચ્ચેનું અંતર. એટલે ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા શું થાય? તો કે ડાયપોલમાં બે વીજભારો વચ્ચેના અંતર અને કોઈ પણ એક વીજભારના મૂલ્યના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. વારનું એકમ શું થાય? તો કે વીજભારનો એકમ કુલમ છે, 2a અંતર છે, અંતરનો એકમ મીટર છે. એટલે જો બને ત્યાં સુધી આમ લખવું મીટર ઇન્ટુ કુલમ, જેથી આ સેન્ટીમીટર વંચાય નહીં. આ c કેપિટલ છે, સેન્ટીમીટરમાં c અને m બંને સ્મોલ આવે, પણ અહીં કુલમનો c કેપિટલ છે એટલે ભૂલ ન થાય માટે આપણે મીટર ઇન્ટુ કુલમ જ લખવું. એનો પારિમાણિક સૂત્ર લખવું હોય તો m માસ 0 છે, L1 T0 છે, અહીં Q1 અથવા Q બરાબર AT લખવા હોય તો L0 T1 A1 પર લખાય. એટલે એનું પારિમાણિક સૂત્ર, આ એનું SI એકમ, આ એનું ઇક્વેશન છે. એટલે આ ડાયપોલની એક બેઝિક માહિતી છે. હવે આ ડાયપોલને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ. ચલો આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે આપણે એ ગણવું છે. તો પહેલી વાત છે કે અક્ષ કોને કહેવાય? ધારો કે આપણો ડાયપોલ છે -q, આ +q છે, આ એનું મધ્ય બિંદુ છે. હવે અક્ષ કોને કહેવાય? તો કે બંને વીજભારમાંથી પસાર થતી રેખા. આ જે રેખા બને છે આપણે એને કહીશું અક્ષ. અને બીજી રેખા છે વિષુવ રેખા.
અથવા જેને કહેવાય છે લંબ દ્વિભાજક. એટલે દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ કરે, પણ કેવી રીતે? લંબ રૂપે. તો એના મધ્ય કેન્દ્રમાંથી લંબ રૂપે પસાર થતી રેખા, તો આ રેખાને કહેવાય છે વિષુવૃત્ત રેખા. તો અહીંયા આગળ બે પ્રશ્ન છે. એક અક્ષ પર ધારો કે કોઈ બિંદુ છે, આ બાજુ કે આ બાજુ કોઈ બિંદુ છે, તો અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ અને વિષુવૃત્ત રેખા પરના બિંદુ માટે પણ વિદ્યુત ક્ષેત્ર સમીકરણ શું થાય એ આપણે ગણવાના છે. એટલે પહેલા આપણે લઈએ અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. તો એમાં કારણ કે y અક્ષ, આ લઈએ x અક્ષ, આને કહીએ z અક્ષ. આ કેન્દ્ર O છે. આપણે બંને વીજભારોને આ પ્રમાણે મૂકી દઈએ. આ -q, આ +q. આ ઉગમ બિંદુઓ એટલે કે ડાયપોલને આપણે z અક્ષ પર એવી રીતે મૂકી છે કે જેથી ડાયપોલનું મધ્ય કેન્દ્ર એ ઉગમ બિંદુ O પર આવે. હવે અહીં આગળ જે z અક્ષ છે એ ડાયપોલની અક્ષ કહેવાય. અને આપણે આ અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શોધવું છે. તો આપણે શું કરીએ કે આ અક્ષ પર ઉગમ બિંદુ, ધારો કે આ એક z બિંદુ લઈએ, તો આ z બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શોધવું છે. તો પહેલી વાત એ આવે કે ડાયપોલમાં બે વીજભાર છે, -q અને +q. તો પછી ડાયપોલથી અંતર કેવી રીતે ગણવું? તો યાદ રાખો કે ડાયપોલથી અંતર હંમેશા એના મધ્ય કેન્દ્રથી ગણાય. એટલે ધારો કે આપણે આ ડિસ્ટન્સ z લઈએ તો ત્રિપરિમાણમાં છે, એટલે આ બિંદુના અહીંયા શું થાય? 0 0 z. બંને વીજભારો વચ્ચેનું અંતર 2a છે. એટલે આપણે આના યામ લખીશું 0 0 a, કારણ કે આ સદિશ a આ -z ઉપર છે, એટલે માઈનસ સદિશ a. તો આના યામ થાય 0 0 -a. એટલે મધ્ય કેન્દ્રથી આ અંતર માઈનસ કે અંતર, કારણ કે -z ઉપર છે એટલે 0 0 માઈનસ. મધ્ય કેન્દ્રથી +q + a સદિશ છે એટલે 0 0 a. જ્યારે આ બિંદુ આપણે લીધું છે z અંતર, એટલે એના યામ થાય 0 0 z. તો આપણે આ z બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો હવે સીધી વાત છે કે અહીં આગળ z આગળ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ બે વીજભારોને કારણે ઉત્પન્ન થાય. કોને કોને કારણે? એક +q ને કારણે અને બીજું -q ને કારણે. તો +q ને કારણે કઈ દિશામાં હોય? તો કે પ્લસમાંથી બહાર નીકળતી દિશામાં, એટલે આ દિશામાં મળે આપણને. આ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે છે? E+, એ +q ને કારણે. -q માટે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? અંદર દાખલ થાય દિશામાં, એટલે એનું ક્ષેત્ર E-. તો અહીં આગળ z આગળ આપણે આ બંનેના પરાવર્તિત ક્ષેત્ર લેવા પડે. તો z બિંદુએ ડાયપોલને લીધે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ, ધારો કે એને કહીએ આપણે E. તો E બરાબર E+ E- થાય. તો E+ ની વાત કરીએ તો ઇક્વેશન કે વીજભાર q અપોન બંને વચ્ચેનું અંતર. હવે જો કે +q થી z સુધીનું અંતર જો તમારે આ અંતર ગણવું છે તો આ અંતર શું બનશે? z - a. કારણ કે આટલું z છે, આટલું a છે, એટલે આ કેટલું વધે? z- છે. એટલે અહીં આગળ z - a². હવે આ સદિશ સ્વરૂપે છે તો દિશા દર્શાવવી પડે. તો અહીં આગળ વિદ્યુત કઈ દિશામાં છે? તો કે બહાર નીકળતી દિશામાં +q માંથી. આપણને ખ્યાલ છે કે ડાયપોલ મોમેન્ટ કઈ તરફ છે? -q થી +q તરફ. આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. તો અહીં આગળ જે E+ છે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. એટલે અહીં આગળ આપણે એકમ સદિશ p વડે E+ ની દિશા દર્શાવીશું. પ્લસ E- માટે તો E- એટલે કોના કારણે? -q ને કારણે. કેટલું છે E-?
-q માં દાખલ થાય દિશામાં, તો મૂલ્ય શું લખાશે કે વીજભારનું મૂલ્ય q, બંને વચ્ચેનું અંતર, તો આ z થી ઉગમ બિંદુ સુધીનું અંતર z, અહીંથી આ અંતર a, એટલે બંનેનો શું થાય સરવાળો, એટલે કુલ અંતર z પ્લસ a સ્ક્વેર. અહીંયા આપણે માત્ર અંતર લખી છે, આ અધિ સ્વરૂપ છે, આપણે કઈ દિશાનો ઉલ્લેખ કર્યો નથી, એટલે અંતરમાં આપણે આ પ્લસ z તો આ પ્લસ a ગણવા પડે. પણ આપણને ખ્યાલ છે કે -q માટે e માઈનસ દિશા કઈ તરફ છે, અંદર દાખલ થાય દિશામાં, એટલે કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ. ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ તરફ છે, જ્યારે અહીંયા આગળ e માઈનસ કેવું છે, પ્લસ થી માઈનસ તરફ, એટલે આપણે અહીંયા આગળ માઈનસ એકમ સુધી સ્પીડ લખવો પડે. એટલે માઈનસ શું દર્શાવે છે કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો હવે કે q ને આપણે કોમન લઈએ તો અહીંથી શું વધશે 1/z માઈનસ a સ્ક્વેર, આ પ્લસ માઈનસ માઈનસ કરી દો, 1/z પ્લસ a સ્ક્વેર, અને બંનેમાંથી એકમ સુધી સ્પીડ આપણે બહાર લઈએ. બસ હવે સ્વરૂપ આપવાનું છે, તો કે q અહીંયા આગળ લસા લઈ લઈએ, z માઈનસ a સ્ક્વેર ઇન્ટુ z પ્લસ a સ્ક્વેર, તો આ અહીં ગુણાઈ જશે, z પ્લસ a સ્ક્વેર માઈનસ ના માઈનસ આ સામે ગુણાઈ જાય, z માઈનસ a સ્ક્વેર એકમ સુધી સ્પીડ, તો કે q. હવે આ સ્વરૂપ આપીએ તો શું થાય, તો કે z સ્ક્વેર પ્લસ 2az પ્લસ a સ્ક્વેર માઈનસ માઈનસ એટલે અંદર ચિહ્નો બદલા જશે, એટલે z સ્ક્વેર માઈનસ છે એટલે માઈનસ 2az, તો 12 માઈનસ ના કારણે પ્લસ 2az પ્લસ a સ્ક્વેર, પણ આ માઈનસ ને કારણે માઈનસ a સ્ક્વેર. હવે ધારો કે આ z માઈનસ a સ્ક્વેર, z પ્લસ a સ્ક્વેર, તો આપણે એને z સ્ક્વેર માઈનસ a સ્ક્વેર નો સ્ક્વેર લખી શકીએ, કારણ કે ધારો કે આ સ્ક્વેર નથી તો z માઈનસ a ઇન્ટુ z પ્લસ a, એનો મતલબ z સ્ક્વેર માઈનસ a સ્ક્વેર, પણ આ બાર સ્ક્વેર છે એટલે બંનેનો સ્ક્વેર લઈ લઈએ બહાર, આ એકમ સદિશ p. તો અહીંયા આગળ z સ્ક્વેર કેન્સલ, આ a સ્ક્વેર કેન્સલ, એટલે 2az પ્લસ 2az કે q કેટલા વધશે 4az છેદમાં z સ્ક્વેર માઈનસ a સ્ક્વેર નો સ્ક્વેર એકમ સદિશ p. આ મળ્યું આપણને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. પણ આપણને ખબર છે કે ડાયપોલ મોમેન્ટ p બરાબર શું લખી છે આપણે 2aq. ધારો કે મૂલ્ય સ્વરૂપે લખું તો સદિશ લખતા નથી કે બરાબર 2aq લખાય, તો આમાં જે 4a છે એમાંથી 4 ને 2 ગુણાવીને લખીએ તો 2a * p શું જાય p. તો માટે p બરાબર શું લખી શકાય આના ઉપરથી કે q * 2a, જેને લખીશું p સાથે z છે, પણ 4 માંથી 2 ગુણ્યા 2 વધ્યા કે 2 ને આપણે આગળ મૂકી દઈએ, એટલે 2kpz છેદમાં z² માઈનસ a² નો સ્ક્વેર એકમ સદિશ p. આ ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં સમીકરણ છે. એટલે યાદ રાખો કે આ જે ઇક્વેશન છે એ ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે આપણે આ ઇક્વેશન લખી શકીએ, અને આ ઇક્વેશન આધારે તમે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. હવે આમાં એક ટોપિક આગળ છે. કયો ટોપિક છે કે ધારો કે z એ ઘણું દૂર છે. જો z ઘણું દૂર હોય તો એનો મતલબ કે z નું મૂલ્ય આ a ની સાપેક્ષે ઘણું મોટું થઈ જાય, તો z ની સાપેક્ષે આપણે એને અવગણી શકીએ. તો એના માટેની વાત છે કે જો z નું મૂલ્ય ઘણું મોટું હોય તો એને અવગણી શકાય. અવગણી શકાય મતલબ કે જ્યાં આગળ પ્લસ કે માઈનસ માં આપવું હોય ત્યાં આપણે 0 મૂકી શકીએ. તો અહીંયા તમે 0 મૂકો તો માટે e બરાબર શું થાય 2kpz. આને 0 મૂકી દઈએ એટલે આ 0 થઈ ગયું, એટલે z ના વર્ગનો વર્ગ, z ની 4 ઘાત
એકમ સદિશ p જો અવગણી શકાય એનો મતલબ કે a બરાબર શું મૂકીશું આપણે 0 અહીં 0 મૂકીએ એટલે z ના વર્ગનો વર્ગ વધે એટલે કે z ની 4 ઘાત વધે હવે ઉપર 1 ઘાત નીચે 4 ઘાત તો આ 1 ઘાત અને 4 ઘાત એટલે નીચે 3 ઘાત વધે આ છે આ ઇક્વેશન ક્યારે વાપરવાનું કે જ્યારે બિંદુ z તે ઘણું દૂર હોય એટલે કે z નું મૂલ્ય એની સરખામણીએ ઘણું મોટું હોય ત્યારે એને અવગણી શકાતા હોય ત્યારે જ્યારે આ ઇક્વેશન ક્યારે છે કે જ્યારે z ની સાપેક્ષે એનું મૂલ્ય અવગણી ન શકાય એવું હોય ત્યારે એટલે આ બંને ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાના કે આ ઇક્વેશનમાં આપણે z ને નજીક લીધા છે આ ઇક્વેશનમાં z ઘણો દૂર છે આ થિયરી આપણે પરીક્ષામાં 2 કે 3 માર્કમાં પૂછાય છે એટલે ફરજિયાત યાદ રાખવાની અને આનો ઉપયોગ એમસીક્યુ માટે પણ અને દાખલા માટે પણ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે હવે આપણે ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે ધારો કે બિંદુ O છે આપણે ડાયપોલને મૂકી દઈએ z અક્ષ ઉપર પ્લસ q આ માઈનસ q આ અંતર a આ અંતર માઈનસ a એટલે આનાયામ થાય 0 0 a આનાયામ થાય 0 0 માઈનસ હવે આપણે આ ડાયપોલના મધ્ય કેન્દ્રમાંથી લંબ રૂપે પસાર થતી રેખા જેને કહીશું આપણે અહીં y અક્ષ લીધેલી છે એટલે y અક્ષ અહીં આગળ ડાયપોલ માટે શું બનશે વિષુવરેખા અથવા જેને આપણે કહીએ છીએ લંબ દ્વિભાજક તો આ વિષુવરેખા પર ધારો કે કોઈ બિંદુ છે ધારો કે બિંદુને કહીએ આપણે y તો y બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે તો સ્વાભાવિક છે કે y આગળ બે વીજભારોને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે કયા કયા એક પ્લસ q અને બીજું માઈનસ q ચલો પ્લસ q ને કારણે જો ક્ષેત્ર લેવું હોય તો પ્લસમાંથી બહાર નીકળતી દિશામાં મળે આ વિદ્યુત ક્ષેત્ર કોને કારણે E પ્લસ ને કારણે ધારો કે આ ખૂણો થીટા લઈએ આ ખૂણો શું બનશે થીટા બને તો અહીં આગળ આ જે E પ્લસ છે એ નથી y ઉપર કે નથી z ઉપર કે નથી x ઉપર એ દ્વિપરિમાણમાં આવશે કયા સંદર્ભમાં તો કે yz સંદર્ભમાં તો એના કેટલા ઘટક મળે આપણને બે ઘટક મળે તો અહીં આગળ જે દિશા જોડે ખૂણો બને છે એ ઘટકને આપણે કહીશું E cos θ અને એને જે લંબરૂપે ઘટક છે એને આપણે કહીશું E sin θ ચલો હવે પ્લસ q થી આ y સુધીનું અંતર કારણ કે આપણે આ અંતર લીધું છે y કે ઉગમ બિંદુઓથી આ y નું અંતર છે y તો અહીં આગળ આ અંતર શું બનશે તો કે y² + a² નું વર્ગમૂળ કાટકોણ ત્રિકોણ બને એટલે આ કોણનું માપ શું થાય તો કે આ y નો વર્ગ વત્તા a નો વર્ગ એનું વર્ગમૂળ એટલે y² + a² = 1/2 ચલો હવે વાત કરીએ માઈનસ q માટે તો માઈનસ q માટે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય અંદર દાખલ થાય એ દિશામાં એટલે આ દિશા કોની બને E માઈનસ માટે તો આ ખૂણો થીટા હોય તો આ પણ કેટલો બનશે થીટા કારણ કે આ ડિસ્ટન્સ સમાન છે એટલે આ બંને ત્રિકોણ માટે આ બે ખૂણા સરખા થાય તો અહીં આગળ E માઈનસ ના આપણને બે ઘટક મળે જે દિશાનો ખૂણો બને છે એ દિશાનો જે ઘટક છે એને આપણે કહીશું E cos θ અને એને જે લંબરૂપે ઘટક છે એને કહીશું આપણે E sin θ પણ અહીં આગળ શું થાય તો કે બે વીજભારના મૂલ્ય સરખા બંને વીજભારથી આ અંતર સરખું કારણ કે આ y અને આ પણ a છે તો આ અંતર પણ શું થશે y² + a² = 1 જેટલું છે એટલે કહેવાનો મતલબ કે ધન અને ઋણ બંને વીજભાર સરખા મૂલ્યના બંનેથી y બિંદુનું અંતર સરખું તો બંનેને કારણે ઉદ્ભવતા ક્ષેત્રના મૂલ્ય પણ કેવા થાય સરખા થાય ધારો કે એને આપણે કહી દઈએ E' તો
તો e પ્લસ જેટલું હોય એટલું e માઇનસ હોય. એટલે અહીં આપણે શું થાય તો કે e પ્લસ cos થીટા અને e માઇનસ cos થીટા એ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે. તો અહીં આગળ આપણને જે કુલ ક્ષેત્ર મળે કોને કારણે મળે તો કે e પ્લસ sin થીટા અને e માઇનસ sin થીટા એ બંને કેવા છે એક જ દિશામાં, એટલે આ બંનેને કારણે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. એ કઈ દિશામાં મળશે તો કે આ દિશામાં મળે આપણને. ધારો કે એને કહીએ કુલ ક્ષેત્રને e, તો એ e કેવું છે તો કે ડાયપોલ મોમેન્ટ કઈ તરફ માઇનસ થી પ્લસ તરફ. અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ એનાથી વિરુદ્ધ દિશામાં છે, એટલે કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ આ ક્ષેત્ર એ કોને કારણે મળશે માત્ર સાઇન ઘટકોને કારણે, પણ એ cos ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે છે અને એકબીજાની અસર નાબૂદ કરે. એટલે જ્યારે આપણે અહીં આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર લખવું હોય ત્યારે શું લખી શકાય? ચલો, પ્લસને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર E પ્લસ sin થીટા, પણ દિશા કેવી માઇનસ કેરેટ P, પ્લસ માઇનસને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર E માઇનસ sin થીટા, દિશા કેવી માઇનસ કેરેટ P, એટલે P ની વિરુદ્ધ દિશામાં. આ પ્લસને કારણે આ માઇનસને કારણે, પણ આપણને ખ્યાલ છે કે E પ્લસ અને E માઇનસ બંને કેવા છે સરખા, જેને કેટલા કયા આપણે E ડેશ, તો એનું મૂલ્ય શું થાય તો કે Q, એટલે કે Q અહીંથી નું અંતર કેટલું તો કે y² + a² 1/2, પણ તો સ્ક્વેર કરવો પડે એટલે કેટલું થઈ જાય 3/2, સોરી y² a² આટલું બનશે, કારણ કે વર્ગના વર્ગમૂળ દૂર થાય એટલે y² + a². એટલે અહીં આગળ e પ્લસ અને e માઇનસ ના મૂલ્ય મૂકીએ તો કે q છેદમાં y² + a² ઇન્ટુ, હવે વાત છે sin થીટા. તો આના માટે તમે sin થીટા લો આ ખૂણા માટે, તો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કોણ, તો સામેની બાજુ કેટલી a ભાગ્યા કોણ કેટલો છે તો કે y² + a² 1/2. આ માઈનસ p ને આપણે બહાર લઈ લઈએ કોમન, પ્લસ અહીંથી e માઈનસ એટલે e ડેશ કેટલું મૂલ્ય કે q y² + a². sin થીટા એ જ પ્રમાણે આ ખૂણો થીટા લઈએ, સામે બાજુ a ભાગ્યા કોણ એટલે a y² + a² 1/2. આપણે માઈનસ p ને બહાર લઈ લઈએ છીએ કોમન. આ બન ભાઈ એટલે એક જ માઈનસ p આપણે બહાર લઈ લઈએ એટલે આટલું મૂલ્ય મળે. હવે અહીંથી કોમન k q a નીકળે એ આપણે k q a આ પણ k q a છેદ પણ સરખા છે, તો આ એક ને એક બે થાય એટલે કુલ ક્ષેત્ર E બરાબર શું થાય 2 k q a અપોન આ એક ઘાત છે અને આ દોઢ ઘાત છે, એટલે એક ને અડધી ઘાત છે, એટલે એક ને અડધી દોઢ, જેને આપણે કહીએ 3/2 એટલે y² + a² 3/2. એટલે આ બંને ઘાત સરખી થાય એટલે એક ને એક સરવાળો 2 થાય. અહીં આગળ આવશે સદિશ -2. હવે આપણે ખ્યાલ છે કે 2a * q જેને કહેવાય p ડાબી મોમેન્ટ p, y² + a² 3/2 માઈનસ p છે. ધારો કે એને p લખવા હોય તો આગળ આપણે માઈનસ લખીશું. એટલે અહીંયા આગળ માઈનસ દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મળે છે. એટલે આ મળ્યું આપણને ઇક્વેશન વિષુવરેખા પરના બિંદુએ ડાયપોલને લીધે ઉદ્ભવતા ક્ષેત્રનું સમીકરણ. પણ આમાં આપણે એવું લઈએ કે ધારો કે y નું મૂલ્ય એ કરતા ઘણું મોટું છે, એટલે એનો મતલબ કે આ y ને આપણે ઘણું દૂર લઈએ તો y એ ઘણા મોટા થાય કોની સાપેક્ષે એની સાપેક્ષે, તો આપણે એને અવગણી શકીએ. એટલે કે આ એક્ઝામ્પલ e બરાબર 0 મૂકીએ તો માટે e બરાબર શું આવશે તો કે -kp અપોન y². આ 0 મૂકીએ એટલે 3/2 2 કેન્સલ એટલે કેટલા આવશે y3. તો આ જે ઇક્વેશન છે એ અતિ દૂરના બિંદુ માટે
વિષુવરેખા પરના અતિ દૂરના બિંદુ માટે છે. જ્યારે આ ઇક્વેશન ક્યારે છે કે y ને અને એ વચ્ચે ખાસ મોટો ફરક ન હોય ત્યારે. એટલે કે આપણે આમાં a ને અવગણી શકતા નથી એ વખતની વાત છે. આમાં આપણે a ને અવગણી શકીએ, મતલબ y નું મૂલ્ય એ કરતા ઘણું મોટું હોય ત્યારે. એટલે આ પ્રમાણે આપણને અક્ષ અને વિષુવરેખા ઉપર બંને માટે આપણને આ પ્રમાણે ઇક્વેશન મળે. કે બંને ઇક્વેશન તમારે યાદ રાખવાના, બંને થિયરી તમારે પરીક્ષા માટે યાદ રાખવાની, અને બંને થિયરી પરીક્ષા માટે બહુ અગત્યની છે. ચલો આપણે અક્ષ માટે અને વિષુવરેખા માટે આપણે ઇક્વેશન લખ્યા કે જ્યારે અહીંયા આગળની વાત કરી હતી કે z જ્યારે ઘણા મોટા હોય ત્યારે આપણે સૂત્ર શું લખ્યું, E બરાબર 2kb/z3. આપણે માત્ર મૂલ્ય લખીએ છીએ, દિશા લખતા નથી. વિષુવરેખા માટે આપણે આવું લખ્યું કે જ્યારે y નું મૂલ્ય એ કરતા ઘણું મોટું હોય ત્યારે E બરાબર kp/y3. આપણે અત્યારે દિશા દર્શાવતા નથી. હવે અહીંયા આગળ શું થાય છે કે બંનેમાં અહીંયા આગળ E ચલે છે 1/z3, E ચલે છે 1/y3. તો ધારો કે હું z ને r કહું તો આ શું લખી શકાય, E ચલે છે 1/r3. અહીં y ને r કહું તો E ચલે છે 1/r3. એટલે કહેવાનો મતલબ કે ડાયપોલને કારણે ઉદ્ભવતું જે ક્ષેત્ર છે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. ધારો કે બિંદુ દ્વિજભારની વાત કરીએ તો એના માટે શું હતું, E બરાબર kq/r². તો E ચલે છે 1/r². એટલે કે બિંદુ દ્વિજભાર માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. જ્યારે ડાયપોલ માટે એ ચાહે અક્ષ ઉપર હોય કે વિષુવરેખા માટે હોય તો એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. હવે બીજી વાત છે આગળ કે ધારો કે અહીં આગળ હું z અને y ના મૂલ્યો સરખા લઉં, z અને y સરખા લઈએ, ધારો કે એને કહી દઈએ આપણે આ માટે આ ઇક્વેશન શું બનશે, E બરાબર 2kp/r3. આ ઇક્વેશન શું બનશે, E બરાબર kp/r3. કહેવાનો મતલબ કે ડાયપોલના મધ્ય બિંદુથી અક્ષ ઉપર આ અંતર લઈએ, એ જ પ્રમાણે વિષુવરેખા ઉપર પણ અંતર આ લઈએ. મતલબ કે મધ્ય બિંદુથી અક્ષ અને વિષુવરેખા પરના બિંદુઓ સમાન અંતરે લઈએ તો અહીં આગળ આ અક્ષ આ વિષુવરેખા જો બંનેનું ગુણોત્તર લઈએ તો કે E અક્ષ ભાગ્યા E વિષુવરેખા લઈએ તો kp/r3 કેન્સલ, કેટલા વધે 2. આનો મતલબ શું થયો કે E અક્ષ બરાબર 2 ગુણ્યા E વિષુવરેખા. આ શું દર્શાવે છે કે જો ડાયપોલના મધ્ય બિંદુથી અક્ષ અને વિષુવરેખા પરના બિંદુઓ સરખા હોય તો અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર એ વિષુવરેખા પરના ક્ષેત્ર કરતા 2 ગણું હોય, અથવા ઉલટું કે વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર એ અક્ષ પરના ક્ષેત્ર કરતા અડધું હોય. પણ ક્યારે, જ્યારે અક્ષ અને વિષુવરેખા પરના બિંદુઓ સરખા અંતરે હોય ત્યારે છે. એટલે આ બાબત પણ ખાસ યાદ રાખજો, તમારા MCQ માટે કામ